આજરોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડભોઈની અધ્યક્ષની વરણી કરવામાં આવી અને ઉપાધ્યક્ષની પણ વરણી કરવામાં આવી. એમાં અધ્યક્ષ તરીકે હું મુકુંદભાઈ કંચનભાઈ પટેલ વસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલ મંડાળાને અમારા બોર્ડે બિનહરીફ જાહેર કર્યો છે. એ બદલ હું ધારાસભ્ય શ્રી ડભોઈ શૈલેષભાઈ મહેતા સોટા સાહેબ તથા દિલીપભાઈ પટેલ અને બ્રહ્મભટ્ટ સાહેબ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બજાર સમિતિનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિકાસ સૌનો પ્રયાસ. આ મંત્રથી અમે સાથે રહીને આગળ વધીશું. અને ધારાસભ્યશ્રીએ નિયમ લીધેલી છે કે આ બજાર સમિતિને હું ડિજિટલ બનાવી આપીશ, તો અમે પણ એમની પાસે આશા રાખીએ છીએ અને એ કરશે જ અને એમની નેમ છે એ પૂરી કરશે એવી અમને ખાતરી છે. અને અગાઉ પણ એમને સિટી સર્વેનો જે કેસ કેટલા વર્ષથી પેન્ડિંગ હતો તે દિલીપભાઈના કહેવાથી એમને બધું સોલ્વ કરી અને આજે એક જ પ્રશ્ન છે એ પણ ટૂંક સમયમાં સોલ્વ થશે અને આગળની કાર્યવાહી શરૂ થશે એવી અમને વિશ્વાસ